प्रभु तत्वलोचनदायक। हे नाथ तमाરું નામ મન માયાણું, મન હર્ષ તણી સરિતામાં જાય તણાણું છે નિર્મળ પ્રભુનું નામ, એ મુજ છે ઉત્તમ નાણું, એ પરમ દશાનો પંથ નક્કી સમજાણું, એ પરમ દશાનો પંથ નક્કી સમજાણું, હે નાથ તમારું નામ મન માયાણું, પરમ પદાર્થ પામવા મંગલમય છે જીનવાણ, વંદુ નિજ ગુણ વૃદ્ધિ કરવા લહું સદા સુખ ખાણ, વંદુ નિજ ગુણ વૃદ્ધિ કરવા લહું સદા સુખ ખાણ. ભગવાનની વાણી આત્મતત્વને પામવા માટે કહેવામાં આવી છે. ભગવાનનું બીજું કોઈ પ્રયોજન નથી કે જગતના જીવો એ આત્મ પદાર્થને પોતાના કરી લે. અત્યારે પારકા છે એ પોતાના કરી લે. આત્મ પદાર્થ પારકું થઈ ગયું, અત્યારે પોતાનું ન રહ્યું. તો ભગવાનની વાણી એટલા માટે છે કે હવે તું તારું કરી લે. અને ભગવાનની વાણી એટલા માટે છે કે તારી અંદર રહેલા આત્માના અપ્રગટ ગુણો પણ વૃદ્ધિ પામે, એવડા મોટા થઈ જાય, પર્યાય નાની પડે. વૃદ્ધિ કરે, હા, વંદુ નિજ ગુણ વૃદ્ધિ કરવા. એટલા ગુણ મોટા થઈ અને વિશાળતાને પામે કે પર્યાય ટૂંકી પડે. ટૂંકી પડે. આ તો ભક્તના ભાવ છે. પર્યાય શું ટૂંકી પડે? પણ આ તો ભક્તના ભાવ છે કે એટલું વધો કે પર્યાય ટૂંકી પડે. લઘુ ભાવ છે ને. અને પોતાના આત્માની જરી મસ્તી ઉગી એમાં એને આવું કહી દીધું. દોષ નથી કે ભાઈ પર્યાય નાની પડે. પર્યાય શું નાની પડે? દોષ નથી, પણ છે ભક્તના ભાવ. લહું સદા સુખ ખાણ. આ સંસારના અનંત દુઃખથી દટાયેલો દબાયેલો હું હવે મારા આત્મિક સુખને સદા, એ શાશ્વત પદાર્થને સદા પ્રાપ્ત કરું, એવી ભાવનાથી આજે આપણે થોડુંક હજી બોલ
વિચારવાનું છે. આ ચાલતો જ વિષય 15મો મોક્ષમાળા ગ્રંથ છે. 56મું સૂત્ર છે. સૂત્ર 56મું ગ્રંથ મોક્ષમાળા. બોલ 15મો. તમે નિરાગી ભગવાનના ગુણગાન કરે છે કે આમ કરવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય અને મને વરદાન આપી દે કે માગ માગ તારે શું જોઈએ છે. એટલે ભગવાનના વખાણ કરે છે. આપણે કોઈ પુરુષના વખાણ કરીએ તો છેવટે બીજું કઈ નહીં તો પાનનું બીડું ખવડાવે તો કે ચાલો ને જરા ચા પીએ અડધી અડધી. કેમ આટલી વાર ભાવ ના આવ્યો ને હમણાં કેમ આવ્યો? વખાણ કર્યા ને. એમ આપણે ભગવાનના વખાણ કરવા. એ લોકો તો કે છે ઈસાઈ તો મુસ્લિમ ઈસાઈ ને નહીં મુસ્લિમ શું કે છે ખબર છે ને? એમ ને જુઓ खुशामत खुदा को भी प्यारी लगती है. એમ આત્માના આપણે વખાણ કરીએ તો એને એમ થઈ જશે એ હવે બહાર આવો, હવે બહાર આવો. એમ અહીંયા 15મા બોલની અંદર તમે નિરાગી કેવા છો ભગવાન? તમે તો રાગ રહિત છો, નિર્વિકારી છો, વિકારનો આપણામાં અંશ નથી પ્રભુ. અને કેવું સ્વરૂપ છે તો કે સત સદાય શાશ્વત ચિત્તનામ આનંદ સ્વરૂપ, સત ચિત્ત આનંદ સ્વરૂપ, ચિત્ત નામ ચૈતન્ય, સદાય જાગતા છો, ચિદાનંદ રૂપ છો, સહજાનંદી છો, સહજાનંદી છો. આપણને ભગવાન આ વિશ્વની અંદર કોઈ એવી વસ્તુ રાખવી પડતી નથી બહારની કે જેનાથી આપ આનંદ પામો. આપની અંદર રહેલા તમામ પદાર્થોના આપ ભોગી છો અને એ આનંદથી પરિપૂર્ણ છે, માટે સહજ આનંદી છો. વિના પ્રયોગે આનંદ છે. આપણને કોઈ પણ પ્રકારના પુરુષાર્થ વિના આનંદ છે, એને સહજ આનંદ કહેવાય. આપણે ખેંચી ટાણી કરીએ છીએ તો એ નથી આવતો આનંદ. શું કરે? સવારથી રાત સુધી એવા ટાંટિયા તાણીએ છીએ, ઉપાશ્રયના બારણાને ભગવાનના દરવાજા છોડતા નથી તોય આનંદ નથી આવતો, ને ભગવાનને સહજ આનંદ વિના પુરુષાર્થે. તો કે સહજનો પુરુષાર્થ છે ને એ તો ભગવાન તમારે આર્ટિકલ લગાડવા માટે. બાકી સહજતા પણ ઠીક, હવે અમને ખબર છે એમ કરીને જરા વખાણ કરે છે. સહજાનંદી અનંત જ્ઞાની છીએ તો અમે પણ અનંત જ્ઞાની ના ધણી નથી ભરતભાઈ. આપણે સહજ અનંત જ્ઞાની ના ધણી નથી છીએ, માનતા નથી. બીજું કાંઈ વાંધો નથી, આપણે માનતા નથી ને ભગવાને માની લીધું. એટલે ભગવાને માની લીધું કે માનવ હતા ત્યારે માની લીધું તો ભગવાન થયા? હતા તો માનવ, પણ એમને માની લીધું કે હું અનંત જ્ઞાનનો ધણી છું, બહારની કોઈ સંપત્તિને મને આવશ્યકતા જ નથી. મારી પાસે એટલી સંપત્તિ છે અને એ એટલી સુખદાયક પણ છે કે બહારના કોઈ પણ નિમિત્ત વિના, કોઈ પણ સાધન વિના, કોઈ પણ સંયોગ વિના મને આનંદ અપાવે એવી પ્રોપર્ટી છે મારી. તો ભગવાનને કહે છે કે ભગવાન આપ તો અનંત જ્ઞાની છો, પણ અનંત જ્ઞાની પરિણમન રૂપ કરી અને એનો ભોગ લે ત્યારે અનંત જ્ઞાની છો એમ કહેવામાં
આવે. અત્યારે આપણે છીએ તો અત્યારે પરિણમનમાં મીંડું, દુઃખનું પરિણમન. એમ કેમ હોતું હશે? એમ કેમ હોતું હશે? વસ્તુ એક જ અને છતાં કોકને પરિણમનમાં દુઃખ ને કોકને પરિણમનમાં સુખ. એનો વિચાર કરો તો એ વિચાર કરવાથી, માત્ર વિચાર કરવાથી તો નહીં પ્રાપ્ત થાય, પણ એ વિચારરૂપ પરિણમન થાય એવા પુરુષાર્થથી, શ્રદ્ધા ગુણની કોઈક વિશેષ એ પ્રકારથી તમને એનો અનુભવ થાય. એમ ભગવાન કહે છે, અનંતદર્શી છો પ્રભુ, તમારું જ્ઞાન અનંત અને તમારી દર્શનની વિધિ પણ અનંત, દર્શી શક્તિ પણ અનંત અને એની વિધિ પણ અનંત. અમારે મંદિરમાં જવું પડે દર્શન કરવા, અને આપ પ્રભુ જ્યાં બેઠા હો ત્યાં દર્શન કરો. આ કેવું? જ્યાં બેઠા ત્યાં દર્શન કરે ભગવાન. ને અમારે દોડી દોડીને વળી પાછું મંદિરે જવું ગામમાં હોય તો, અને પછી વર્ષે એકાદ બે વખત યાત્રા ન કરીએ તો સંતોષ ન થાય, તો ત્યાં સુધી લાંબા થવું. ભગવાન આપે તો કઈ યાત્રા કરી હોય એવું ક્યાંય ઉલ્લેખ તો છે નહીં. તીર્થંકર પરમાત્માએ છે કઈ પુરાણમાં? પહેલાના ભાવમાં ખરું, પણ પછી તો નહીં ને. ભગવાન થયા પછી એ માનવપણે હતા ત્યારની વાત નથી કરતા. એમાં અમારે તો વળી જ્યાં જઈએ ત્યાં રૂમ જોવા ને સૌથી પહેલા સંડાસ જોવા. નિયાર માટેનું પહેલું, બહાર જઈએ ક્યાં બી યાત્રામાં તો સૌથી પહેલું જોવું હોય તો જે રૂમમાં સંડાસ ચોખ્ખા હોય ને વિશેષ હોય ત્યાં આપણી પથારી ને આપણી બેગ. બરોબર છે? ભગવાન ક્યાં છે એ પછી. પેલા તો બસમાંથી ઉતરીને સીધા પહેલા એની તપાસ કરવી. કેટલા દિવસ રહેવું છે? 2 દિવસ, 3 દિવસ કે 4 દિવસ. હવે તને કેમ અનંત જ્ઞાન ને અનંત દર્શનનો અનુભવ થાય? તને સંન્યાસમાં સુખ લાગે, રૂમમાં સુખ લાગે. ભગવાન કહે છે કે અમે તો અમારા દર્શનને ને જ્ઞાનને ભોગવીએ છીએ. ફેર ક્યાં પડે જુઓ ને. રાગ જેનો વીતી ગયો એ પરમ વિતરાગ રૂપ થયા અને નિત્ય આનંદ સ્વરૂપ પોતાનો ભોગ છે એને માણે છે, અને સહજ જ્ઞાનની ક્રિયાના પોતે સ્વામીએ નથી થતા. કેવળ જ્ઞાનની પર્યાયમાં વિશ્વની તમામ પર્યાયોથી ઉત્કૃષ્ટ તાકાત હોવા છતાં, એની કોઈ અલૌકિક ભૂમિકા હોવા છતાં એ પર્યાયનો પણ એમને જરીએ મહિમા નથી. જેમાં લોકાકાશ દેખાય છે, આખો લોકાકાશ અલોકાકાશ, એક એક જીવના ભવ, ભૂતકાળના, ભવિષ્યના, તો પણ એ પર્યાયનું આપને જરાય મહાત્મ્ય નથી પ્રભુ. શું વાત કરીએ આપને? પર્યાયનું એ મહાત્મ્ય નથી. સ્વપર પ્રકાશકને પ્રગટ કરતી અને કેવળ જ્ઞાનથી પરિપૂર્ણ એનો પણ આપણને કોઈ મહાત્મ્ય નથી. ભરતભાઈ ન હોય હો મહાત્મ્ય, અને હોય તો શું થાય? હોય જ નહીં. હોય તો શું થાય એ વાત જ નથી, હોય જ નહીં. અને સામાન્ય મનુષ્યોને પોતાના ત્રિકારી શાશ્વત પદાર્થનું મહાત્મ્ય નહીં, અને પર્યાયના પરિણમનમાં થતો સમય સમયનો ફેરફાર એમાં પોતાનું મહાત્મ્ય. આજે લાખ કાલે કરોડ મહાત્મ્ય. આજે કાંઈ પદ નહીં, બીજા વર્ષે ચૂંટાયા લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ થયા મહાત્મ્ય. દીકરાના બાપ થયા મહાત્મ્ય. દીકરાને
પરણાવ્યું, પુત્ર વધુ આવી, સસરા થયા તો મહાત્મ્ય, પદ વધ્યું એનું મહાત્મ્ય. એટલે પછી ભગવાન પાસે જઈ અને ભગવાનના વખાણ કરે. પોતાથી તો તે કામ થતું નથી. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. એને જોઈ લીધું કે ભગવાન જેમાં સુખ માને છે એવું સુખ તો મને છે નહીં. એટલે એણે પર પદાર્થમાં સુખ માનવાની ચેષ્ટાઓ કરી, પણ પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પર પદાર્થમાં કદી પણ સુખ છે નહીં. ન ઘરમાં છે, ન ઘરના ફર્નિચરમાં છે, ન પત્નીમાં છે, ન દીકરામાં છે, ન પુત્રવધુમાં છે. અહીંયા ભગવાનને મસ્કા મારે છે. ભગવાન આપ એવા છો. ભગવાને સામો પડઘો પાડ્યો કે તું ક્યારે થઈશ એવો. ભગવાને સામો પડઘો પાડ્યો. આ બધું જે તને જણાય છે ને, એ જણાવનારો મને જાણે છે. એના કરતા જો જણાવનારો તને જાણે તો તારામાં ને મારામાં ફેર તો એટલો જ છે. શું વાત છે સાહેબ, આટલું જ ફેર છે. એમાં અનંતો કાળ ગયો. તું અમને મોટો કહે છે, પણ એનાથી વધુ મોટો તો તારી પાસે આત્મતત્વ છે કે જે અમને પણ ઓળખી લીધું કે અમે ભગવાન છીએ. એની ક્યાં કોઈ દિવસ દરકાર કરી? એની કોઈ દિવસ બાજી લગાડી? 3 એકાની 3 એકા કોઈ ન જીતે. તો આ જ્ઞાન દર્શન ચારિત્ર 3 એકા છે, એમાં ઈ રહેલો છે. વસંતજીભાઈ ખેંચી છે કે નહીં? પેલા ખેંચી છે કે નહીં? 3 એકા વાળી નથી ખેંચી? ઠીક, લ્યો. અહીંયા બેઠેલામાંથી જેને ખેંચી હશે તેને ખબર હશે કે 3 એકાની વેલ્યુ શું છે. કોઈ ન જીતે એને. એમાં જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ 3 એકા તારી પાસે છે, અને છતાં તો હારેલો છો. છે 3 એકા છતાં તો હારેલો છો. કેમ હારેલો છો? બાજી ખોલાવી નાખી સામેવાળાની બાજી તે ખોલાવી નાખી, તો એની પાસે 3 એકા હતા, પતી ગયો. લ્યો, તો હારી ગયો. તે ખોલાવી લીધી. ભગવાનને ખોલવા કરતા તું ટેક રહ્યો હોત તો મજા પડે, પણ તે ખોલી નાખ્યા બહાર. જ્ઞાનના ક્ષયોપશમમાં જરી શ્રદ્ધા ગુણમાં દર્શન ખોયો, અને જરી કંઈક મંદ કસાય થયું તો ચારિત્ર ખોયો. લે, કર મજા. સમજાય નવીનભાઈ? જરી કંઈક જ્ઞાનનું ક્ષયોપશમ વધ્યું તો એને ખોલીને બહાર ફેંકી દીધું. કંઈક શ્રદ્ધા ગુણ જ્ઞાનીઓમાં બેઠી હતી ને પોતાના આત્મા તરફ કંઈક પ્રગતિ કરી હતી તો એને વેરી નાખ્યું. અને મંદ કસાય રૂપ કંઈક પરિણામ થતા હતા ને શુભ ભાવની કંઈક ઉત્કૃષ્ટતા થતી હતી તો ચારિત્રમાં ખોઈ નાખ્યું. કરો મજા, કરો લે. અમે મુનિ છીએ, અમે શું થાય? ભગવાને રહેવા દીધા પોતાની પાસે 3 એકા, બતાવ્યા જ નહીં. 12 વર્ષ સુધી જંગલમાં જઈ મૌન રહ્યા, અને પછી વાણીનો હજી પણ કેવળ જ્ઞાન થયા પછી પણ 6 મહિના સુધી વાણીનો યોગ ન થયો. એ ઈચ્છા કરત તો બોલી શકત, જરૂર બોલી શકત. કઈ જીભ લઈ નહોતા ગયા ગૌતમ સ્વામી
કે ઓમકાર ધ્વનિનો નાદ લઈને વયા ગયા હતા, એ આવ્યા ને બોલ્યા. સમજાય છે શું કહીએ છીએ અમે? કઈ ગૌતમ સ્વામી કઈ લઈ ગયા હતા, ઓમકાર નાદ લઈ ગયા હતા, એ આવ્યા ત્યારે નાદ નીકળ્યો એવું હતું? ભગવાન બોલી શકત, બધું હતું એમની પાસે, જે કઈ સામગ્રી જોઈએ તે બધી હતી. તોય ભગવાન સમોસણમાં આવ્યા. 12 વર્ષ તો વનમાં મૌન રહ્યા, પણ સમોસણમાં બેઠા પછી 6 મહિના સુધી વાણી બંધ. અત્યારે આપણે હોઈએ તો શું કરીએ? 6 મહિના કોઈ ના આવે, ગણતર તો એટલું જીરવી શકાય કઈ? આ બધા જીવો આટલા બેઠા આવે ને જાય. અહીંયા કોક અમને મળવા આવે ને પાછું જાય તો કે અરે રે આવવા ન દીધું, અમને મળી ગયો હોત તો જરા 2 વાતો બહાર કરત ને. તો કે અમે સાહેબને મળી આવ્યા ને સાહેબ તો બહુ સરસ 2 વાતો કરીને કે અમારા કઈક બહાર ગુણ પ્રમોદ તો કરત. જવા દીધા એમને. અમે જાગતા હતા, બેઠા હતા. આવું થઈ જાય માણસને માન માટે. અને ભગવાન 6 મહિના જીવો આવે ને પાછા જાય તો ભગવાનને એમ ન થાય કે આ આવે ને જાય છે. જરીએ દયા ન આવે. કેટલા લાંબેથી માણસો આવે રથમાં, ગાડી ન હોય ત્યાં, પેટ્રોલ પંપ નથી ને ત્યાં, એટલે મુશ્કેલી. તો ગાડી અહીંયાથી મોકલાવી શકાય, પેટ્રોલ પંપ જ નથી. તમે નિરાગી, ઓહો પ્રભુ આપ નિરાગી છો, હું રાગી, મોહે ફસ્યો, અને આપ નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. પણ ભગવાન એમાં તમારું કાંઈ નથી, આ બધું આત્માનું છે. સ્વપર પ્રકાશક શક્તિ આત્મામાં છે, તો તમે તમને પ્રકાશો અને તમને માણો અને આખો લોકાકાશ તમને દેખાય કે બીજા જીવોના કાંઈ પરિવર્તન થતા બધા પરિણામો દેખાય, એમાં કાંઈ તમે નવું નથી કરતા. મને દેખાય છે, મને દેખાય છે, દેખાય છે મને. શું દેખાય? પાડોશીનો જમાઈ નબળો, તો કે એ ક્યાંય બી જશે ને એ 2 પૈસા નહીં કમાવી શકે. મને ખબર છે ને. કેમ, તને જ્ઞાનમાં આવ્યું? કેવળ જ્ઞાન થયું લાગે તને? અને કાક વળી કોકની છોકરી ની બરોબર ખબર, આ જશે ને તો ઘર નહીં માંડે હો. એટલો સ્વભાવ એનો ખતરનાક, ઘર જ નહીં માંડે. એ પાછી આવશે, જોજો. એને નથી કેવળ જ્ઞાન, પરપ્રકાશક નથી. સ્વપ્રકાશક વિના પરપ્રકાશક થઈ ગયું. સ્વપ્રકાશક વિના. જો સ્વપ્રકાશક હોત તો આ ન હોત, પરપ્રકાશક આવું જુદું હોત કંઈક. ત્રૈલોક્ય પ્રકાશક છો. બધી ખબર પડે, બધી ખબર પડે. એક સ્વને છોડીને બધી ખબર પડે. અને ભગવાન એમ કે છે કે અમને ભલે પર જણાય છે, પણ ભગવાનની વાણીમાં એમ આવ્યું અને ભગવાન પોતે એમ નિર્ણય લઈને બેઠા કે ભલે પર જણાય છે, પણ અમારા ચૈતન્યનો ઉપયોગ એક સમય પણ અણાતો નથી. લે સાહેબ, મારો ઉપયોગ ગણાય ને તમારો ના ગણાય તો આત્મામાં ફેર હશે કઈ? તેમની ભાઈ ફેર હશે કઈ? ભગવાન એમ કે છે કે અમારા ચૈતન્યનો ઉપયોગ એક સમય માત્ર પણ અન્ય પદાર્થના સંયોગથી કે નિમિત્તથી કે કોઈ કર્મના વિચિત્ર ઉદયથી અમારો ઉપયોગ આણાતો નથી. એટલે આત્માને છોડી અને પરની સાથે એકત્વ કરતું નથી. કેમ કે ભગવાને દ્રવ્યની વ્યાખ્યા એવી કરી છે. અને કૃપાળુદેવે કહ્યું છે, જો 295 ઉપર જુઓ કે ભગવાનના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે છે ને એ સર્વ પ્રકારે જાણનાર છે. તો કેવી રીતે જાણનાર છે?
એની વાત કરે છે કૃપાળુદેવ. 295 પાના પર છે. જુઓ, દરેક દ્રવ્યના અનંત ધર્મો છે. આવ્યું ક્યાંય? દેખાયું? દેખાયું નહીં લાગે છે કોઈ. કે ભગવાન ની વાણીમાં એમ આવ્યું કે વિશ્વની અંદર પ્રવર્તતા જાતિ અપેક્ષા એ 6 અને સંખ્યા એ અનંત એવા જે ધર્મો છે, દ્રવ્યના જે ધર્મો છે, તેમાં કેટલાક વ્યક્ત છે, કેટલા પ્રગટ છે, અને કેટલાક અવ્યક્ત છે કે જે નથી આવતા બહાર, અને કેટલાક મુખ્ય છે, અને કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે. એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. એટલે ભગવાનને જે આ ગુણ બતાવ્યો ત્રૈલોક્ય પ્રકાશકનો, એમાં આ આવી ગયું દ્રવ્યના ગુણ. નવીનભાઈ સમજાય છે? અનંત ધર્મો, દ્રવ્યના અનંત ધર્મો, તેમાં કેટલાક વ્યક્ત, કેટલાક અવ્યક્ત, એટલે કે પ્રગટ છે, કેટલાક પ્રગટ નથી થતા, ખાલી મણાય છે, કેટલાક મુખ્ય છે, અને કેટલાક સામાન્ય છે, અને કેટલાક વિશેષ છે. આ દ્રવ્યની વ્યાખ્યા હોવાના કારણે ભગવાન એમ કહે છે કે અમારો ચૈતન્ય ઉપયોગ હણાતો નથી. જે અવ્યક્ત છે તે જ્ઞાનમાં જણાય છે, વ્યક્ત છે તે વેદાય છે, વ્યક્ત છે તે વેદાય છે, અવ્યક્ત છે તે જણાય છે. અને જે કેટલાક મુખ્ય છે તે સત્તા રૂપે છે, અને કેટલાક સામાન્ય છે તે સત્વ રૂપે છે. અહીં આત્માના સમજણ વિના ધર્મ થઈ જશે ભરતભાઈ. આત્માનો ધર્મ છે, આત્માનો ધર્મ પ્રાપ્ત કરવો છે, સંસારમાં રહીને સાચા સુખની પ્રાપ્તિ કરવી છે, અને જેની પ્રાપ્તિ કરવી છે તેની કંઈ ખબર નથી, એના કંઈ વાવડ નથી, ક્યાં છે તેનું ઘર ખબર નથી, અને મળી જાય ને સુખ થઈ જાય, ધર્મ થઈ જાય, ધર્મ થઈ જાય. તો કેટલાક સામાન્ય છે, ધ્રુવપણે રહેલા, ને કેટલાક વિશેષ પર્યાયમાં છે. એ મળીને એક આત્મદ્રવ્ય છે, અને એને ઓળખ્યા વિના ધર્મ થઈ જાય 3 કાળમાં બને નહીં. નરસિંહ મહેતો એમ કે છે, બધું ઘણી ભક્તિ કરી, કૃષ્ણને ખોડી લીધા એણે તો, અને કૃષ્ણે એના ઘણા કામ કર્યા. એની દીકરીના લગ્ન વખતે વડાઓ કરવા ઈ આવેલા કૃષ્ણ, એમ લોક વાયકા છે. ભગવાન તો હું આવે હવે એને ત્યાં આવે તો બીજા ભક્તો હોય તો એને ત્યાં જવું પડે, નથી જવું પડતું અમારે. હવે એકના ઘરે ગયા તો બધાના ઘરે લાવો સાહેબ, હવે અમારા ઘરે આવો, હવે આમ જેટલા બંગલા થશે તેના બધાના ઘરે સાહેબને જવું પડશે. આ તો ભગવાન. અમે તો હજી કોઈકને નારાજ કરી શકીએ, પણ ભગવાન કેમ નારાજ કરે કોઈને પણ? કેવાય એમ કે ભગવાને એમના પરચા પૂર્યા. એનું મૂળ શું કારણ છે કે નરસિંહ મહેતાને શ્રદ્ધા હતી ભગવાનમાં સંપૂર્ણ. ત્યારે એને એમ નહોતું કે મારું કામ કોઈ કરશે, પણ ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. બસ એટલું. એને આ કઈ હજી તત્વની ખબર નહોતી ત્યારે, એટલે ભગવાનની ભક્તિ કરતા હતા નિષ્પ્રહ ભાવે, નિષ્કસાયે, નિષ્કામે. નિર્ભેદે. બસ એમાંથી
કોઈક આવ્યો તમારા જેવો શ્રેષ્ઠી, તો કે ભાઈ આ ભગત ત્યાં બેઠો છે, કામ કરવું પડશે, એમ કરી ગયો. નામ આવ્યું કૃષ્ણનું બાણ. કૃષ્ણ તો રાજી થઈ ગયા, તો કે મેં કાંઈ કર્યું નથી ને નામ મારું આવ્યું ભગવાનનું. એટલે એણે પણ પછી ચોખવટ કરી નરસિંહ મહેતાએ, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તળે. પછી એને ગાવું પડ્યું કે ભલે અમે બધું કર્યું, ખૂબ ભગવાનની ભક્તિ કરી, પણ આત્માને જ્યાં સુધી નહીં ઓળખીએ ત્યાં સુધી અમે પણ ભગવાન નહીં થઈ શકીએ. એટલે અહીંયા વાત એમ આવી કે ભગવાન કેવા હોવા જોઈએ. આ તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી ભગવાન કેવા હોવા જોઈએ એની વાત જરી કૃપાળુદેવ કરે છે. તમારે બધાને ઉપદેશ નોંધમાં જરાક ચાલવું પડશે. 22મો ઉપદેશ નોંધ છે, ત્યાં તમે ચાલો તો તમને ત્યાં એમની થોડીક ઝલક મળશે. પ્રશમરસની મગ્નમ, ભગવાનના ગુણ કે છે. દ્રષ્ટિ યુગ્મમ પ્રસન્નમ વદન કમલ એકમ કામિની સંગ શૂન્ય કરયુગમપી શસ્ત્ર સંબંધ વદ્ય તદસી જગતિ દેવો વિતરાગસ્તમેવ. કેવા ભગવાન હોય? આવા ભગવાન તે પૂજ્ય છે કે જેના પરમ રસ, બે ચક્ષુ પ્રસમ રસમાં ડૂબેલા છે. પ્રસમ રસ, આત્માનો પ્રસમ રસ એમાં ડૂબેલા છે. જગતને જોતા નથી. અનાયાસે કૃપાળુદેવના આ હેમચંદ્ર આચાર્યના લખેલી આ પંક્તિ એમને લક્ષ્યમાં આવતા સાચા વિતરાગ પુરુષોના દર્શન આપણને એમણે કરાવી લીધા. આપણે બિલકુલ આ જ રીતે અહીંયા મૂક્યા છે. કોઈ એને દિગંબર કહેતું હોય તોય અમને માન્ય છે, કોઈ શ્વેતંબર કહેતું હોય તોય અમને માન્ય છે, કોઈ સનાતન કહેતું હોય તોય અમને માન્ય છે. પણ વાત આ છે કે ભગવાનના બે ચક્ષુ પ્રસમ રસમાં ડૂબેલા છે. પોતાને માણે છે, જોતા નથી, માણે છે. એ રીતે આખા ચક્ષુ ઢળેલા છે. પરમ શાંત રસને ઝીલે છે. આત્માના અનંત રસના પોતે પૂર્વે રસિયા થયા હતા, તો એ રસનો અત્યારે પોતે લાવો લૂંટે છે. બાર જરા ખીર બનાવજો ને, ખીર બનાવજો ને. સાલીભદ્રે કીધું ને ખીર બનાવવાનું, ખબર છે ને? બા બિચારી ગરીબ હતી, ઘર ગરીબ હતું. તો આ પૂરો ભવની વાત છે સાલીભદ્રની. તો ક્યાંકથી ખીર લઈ આવી, ક્યાંકથી ખાંડ લઈ આવી, ક્યાંકથી થોડા ચોખા લઈ આવી ને ખીર બનાવી. ખીર પીવાનું મન થયું હતું ને એને, સાલીભદ્ર. આપણે થયું ક્યારે મન ખીરનું? ત્યારે તો એમ કીધું કે ના, એવું આપણને કઈ નથી, આપણે તો જે મળે એ ખાઈ લઈએ. એટલે બીજા ભાવમાં આત્માનો રસ મોડો પડ્યો. કેમ? એ બોલવામાં માયા કરી જરી, પણ ટેસ્ટથી પીધું હોત તો કે મને તો બહુ ભાવે. હા, એકદમ એટલી મજા આવે, મને ખીર મળે એટલે મને બીજું કઈ જોઈએ જ નહીં. કારણ કે તારું જ્ઞાન અંદરથી એક કીધું હતું અને તું કંઈક બહારમાં બીજું બતાવવા માંગતો હતો, અને જગતને સારું લાગે ને તું વૈરાગી છે, તું ત્યાગી છે એવી છાપ મારવી હતી તારે. એટલે ત્યાં બધાની વચમાં આ વાત કરી. સાલીભદ્રે એવું ન કર્યું પૂર્વમાં ભાવમાં, બા ખીર ખાવી છે મારે. તો કે દીકરા આપણા ઘરે તો કે માં ગમે તેમ તો મારે ખીર ખાવી છે. એમ અત્યારે નક્કી કરો કે મારે આ આત્માની ખીર ખાવી છે, પછી જે થાય તે. ભરતભાઈ બોલો. આ પૂર્વમાં ક્યાં ક્યાં જીવ અટક્યો છે ને અત્યારે પણ એ જ પ્રયોગમાં.
તો કે તમે 8 ઉપવાસ કરી, મને કાંઈ ન લાગે, એવું કઈ છે જ નહીં, હું 8 તો આમ કરી દઉં, ગયું બધું ફળ ગયું તારું, બીજા ભાવમાં નહીં મળે, તને એનો લાભ નહીં મળે, જા. ભાઈ શું છે પ્રભુ, તારી પદ અને પ્રતિષ્ઠા ને તને કોઈ સારું કે એટલા માટે તે તારા જ્ઞાનમાં આવી ભૂલ કરી પ્રભુ. પરિણમનમાં એક હતું અને બીજું બતાવ્યું તે. લાડુ મને બહુ ભાવે, લાડુ ખાવા બેઠો તો બાજુમાં બધા જોતા હતા, ઠીક છે આપણે તો ખાઈ લેવા, કાંઈ વાંધો નહીં, પણ બહુ એટલું કઈ ના હોય, ઠીક આપણે શું ખાવામાં આવે, અહીંયા આવ્યા છીએ સાધના કેન્દ્રમાં, તો ખાવા પીવાનું તો હવે શું લક્ષ્ય નહીં રાખવાનું એટલું, અને અંદર ગલગલી થતી હોય, ગલી પછી થતી હોય. ખોટું પ્રભુ, જ્ઞાનના પરિણામને ફેરવી નાખ્યું તે તારી બુદ્ધિથી, બીજા ભાવમાં એનું ફળ ચાખીશ. તો સાલીભદ્રે એવું ના કર્યું, એને કીધું બા ખીર ખાવી છે મારે. ઠીક, બા ગઈ, ત્યાંથી લઈ આવી, ક્યાંકથી ખીર માંગી આવી, ક્યાંકથી ખાંડ માંગી આવી, ક્યાંકથી ચોખા માંગી આવીને બનાવી. તો ખીર નીચે ઉતારીને ગઈ હતી, તો કે બેટા હું હમણાં આવું છું, જરા પાડોશમાં કામ છે, પછી 2 મિનિટમાં આવું છું, પછી આપણે ખાવા બેસીએ. કથા તો ખબર છે બધાને, પણ આ ખીરની ખબર નહોતી. પછી આવ્યા ત્યાં સુધી એક સાધુ મહાત્મા આવ્યા, દરવલાદ નહીં હો, આવ્યા, ઉભા રહ્યા, બધી ખીર ખવડાવી દીધી, બધી ખીર ખવડાવી દીધી. હવે જોઈતી હતી પોતે ને ખવડાવી દીધી એમને. જો સૌથી પ્રથમ આપણે પણ આત્માના સ્વાર્થી થઈ અને જ્ઞાનના ક્ષયોપશમની શક્તિને છુપાવીએ, પોતાના રાગને છુપાવીએ, દયા, દાન, વ્રત, જપ, તપ એને પ્રગટ કરીને દોષ છુપાવીએ, તો એ જીવનું કદી પણ હિત ન થાય. દોષ પ્રગટ કરવા જોઈએ. સત્સંગમાં બેસો ત્યારે સત્સંગ એને કહેવાય કે તમારા દોષ પહેલા પ્રગટ કરો, કે આમાંનું મને કાંઈ નથી હજી, પછી ચર્ચા કરો. મને હજી આમાં ઘણો રસ છે, 12માં ઘણો રસ છે, એમ ન કહેતા રસ ઓછો કરવો જોઈએ. કેનારને આત્મા 3 કાળમાં પ્રાપ્ત નહીં થાય. પાત્રતા પોતાની થઈ નથી અને 12 બોધ આપે છે, ખોટી વાત છે. મને પર પદાર્થ ઉપર જરીએ આસક્તિ નથી, અને કહું કે જ્યાં એવી સત્સંગમાં વાત આવે અને ત્યાં હું કહું કે આ તો બધું છોડવા જેવું છે, છોડી દેવા જેવું છે, તે છોડ્યું પહેલા, બહુ એના ફળ ખોટા આવે પ્રભુ, એના ફળ સાવ ખોટા મળે. પોતાની સ્થિતિએ સત્સંગ હોવો જોઈએ તો એનું નામ સત્સંગ છે. પોતાની સ્થિતિ ન હોય અને આપણે કંઈક જુદું બોલતા હોઈએ ને જુદું કરતા હોઈએ તો એ કુસંગ છે. તો અહીંયા કે છે ભગવાન, અહીંયા તો વાત ઈ ચાલે છે ભગવાનની. આ વચમાં વળી ક્યાંથી આવી ગયું, કેમ આવ્યું? ઓલા રસ પીવાથી આવ્યું. પછી શું થયું ભાઈ, ઓલી વાત કરી કથા તો અધૂરી રહી જશે. તો સાલીભદ્ર ત્યાંથી 2 છૂટીને ક્યાં ગયા? સીધા રાજગ્રહી નગરીમાં. ભાવ કર્યો ને મુનિને આપવાનો. આપણા ઘરે મહેમાન આવે, 4 લાડુ હોય તો છોકરાને ભલામણ કરીએ 2 રાખજે હો, પછી બધું 4 જણા છે તો અડધું અડધું જ આપજે. અને બધા આપી દીધા. તો એના બદલામાં એને શું મળ્યું કે રાજગ્રહી નગરીની અંદર એ શ્રેષ્ઠી થયા. તો કેવા શ્રેષ્ઠી કે એમ કહેવાય છે કે દેવો ત્યાંથી એમના માટે રત્નોની પેટીઓ દેવલોકમાંથી આવતી. હવે ત્યારે રત્નોની રિઝર્વ બેંકની ચલણ નહોતું ત્યારે, તો રત્નોની પેટીઓ આવી શકે, શક્ય છે. આપણે અત્યારે ન આવી શકે કેમ કે રિઝર્વ બેંકનું ચલણ છે. જેનું ચલણ હોય એ આવે ને. હવે ત્યાં રિઝર્વ બેંકનું ચલણ આપણી પાસે છે પણ ત્યાં પ્રેસ નથી દેવલોકમાં, પણ રત્નો છે ત્યાં, તો રત્નો આવી શકે. તો આપણે વળી 4થા કાળમાં રત્નોનું ચલણ હોય ત્યારે આવવું, તો તમે રત્નોને ભોગવી શકશો ને જોઈ શકશો. અત્યારે રત્નો જોવાય નથી મળતા, એક વાત છે.
તો શું થયું? શ્રેષ્ઠી થયા. અને પછી શું થયું? આવું શ્રેષ્ઠી પદ કે જે શ્રેણિક મહારાજા પાસે હતું, જેટલું ધન એનાથી કઈ ગણું ધન એની પાસે હતું, કહો તો સંખ્યાત ભાગમાં, અસંખ્યાત ભાગમાં હતું. અને છતાં શું કર્યું એમણે? વાત ઈ કરવી છે. શું કર્યું? દીક્ષા લઈ લીધી ને, વયા ગયા ને જંગલમાં સાધના માટે. કેમ? શું કારણ? તો કે ખીર ખાવી હતી. એ આગલા ભાવમાં નક્કી કર્યું હતું, ખીર ખાવી હતી. અને ભોળા ભાવે ખીર ખાવી હતી. એ ભોળા ભાવે ખીરની વાત જે હતી ને, એ એકદમ સ્પષ્ટ હતી. આપણે તો સમય સમયને જ્ઞાનને ખોટું ઠરાવીએ છીએ, આપણી શ્રદ્ધા ગુણને આપણે ખોટું ઠરાવીએ છીએ, એનો ઘાત કરીએ છીએ. એટલે તો આપણને કૃપાળુ દેવે સરળપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. સરળ થજે ભાઈ, બોલવામાં સરળ અને વ્યવહારમાં પણ સરળ થજે. જેવું હોય તેવું કહેજે. માયાને છોડજે તો આ સ્ત્રી અવતારનો અંત આવશે. બહુ મુશ્કેલ. તો અહીંયા કે છે કે પરમ શાંત રસને ઝીલી. રસમાંથી ઓલું આવ્યું, ખીર. હવે ખબર પડી. મેં કીધું આ ખીર ક્યાંથી આવી? આ પરમ રસમાંથી ખીર ટપકી લ્યો. તારું મુખ કમળ પ્રસન્ન છે. ભગવાન આપણા મુખ કમળ ઉપર કોઈ દુઃખની છાટ નથી. પ્રસન્ન છો આપ. સુખી છો એમ નહીં, પ્રસન્ન છો. પ્રસન્નતા જુદી વસ્તુ છે, સુખ જુદી વસ્તુ છે. સુખ વેદન સ્વરૂપ છે અને પ્રસન્નતા મોજ રૂપ છે. મને સમ્યક દર્શન થયું છે. પછી એવું છે ને કે આમાંથી બધું મળી રહે. આ સમ્યક દર્શન. અને સમ્યક દર્શનની સાથે આનંદ ન હોય તો એ નથી. પછી સમ્યક દર્શનનો આનંદ, ભાઈ એમ જ છે. હા, તું માને છે તેમ જ છે. એમાં તો ઘણી બધી મીઠાશ છે. હા, એમ જ છે. તો ત્યાં સમજવું છે. ઓલો અભિનય કરે છે, ખબર? અભિનય ની પકડાય કે ન પકડાય? તમે ફિલ્મમાં તમે જુઓ તો ઓલી કરીના કપૂર 8 વખત લગ્ન કરે પિક્ચરોમાં. વર્ષમાં 8 વખત ફેરા ફરે. તો સાચા હશે કે નાટક હશે? તમને શું લાગે બેનોને? એ ફેરા ફરે, મહારાજ આવે, તો ઓલી છેડાછેડી બાંધે, પછી પ્રદક્ષિણા કરે અગ્નિને. સાચું હશે બધું? નલિનભાઈ? તો એને ખબર છે કે આપણને ખબર છે? એને ખબર છે કે આ ખોટું છે. ભણાવે છે એને ખબર છે આ ખોટું છે. બ્રાહ્મણને ખબર છે, વિધિની બોલે છે, પણ છતાં ખબર છે કે આ બધું ખોટું છે. એમ બંને પરણનારા પણ ખબર છે કે આ બધું ખોટું છે. એના બાપ દીકરા એ બધા ખોટા છે, બાપ ને મા ને બધા ખોટા છે. બધી ખબર છે એને કે આ બધું ખોટું છે, છતાં જગતને બતાડવા માટે સાચું કહીને બતાવે છે. આવી માયા કરનારા જગતમાં પરિભ્રમણ કરે છે. ખુલ્લું મન, સરળતારું. એટલે તો બાળકની નિર્દોષતા આપણને ગમે છે. બાળકની નિર્દોષતા આપણને ગમે છે. એની વાતો આપણને સાંભળવી ગમે છે. આપણે એ જ વાત કરીએ ન ગમીએ કોઈને, પણ આ એવી જ વાત કરે, આપણે જ કહીએ એવી જ વાત એ કરીએ તો ગમે. નિર્દોષતા છે. તારું મુખ કમળ પ્રસન્ન છે, પ્રસન્ન છે. સમ્યક દ્રષ્ટિ જેને હોય હશે નહીં. હશે તો સમ્યક દ્રષ્ટિ વયું જાય. એવું હશે ભાઈ? એ બધી ક્રિયા પૂર્વ કર્મના અનુસાર થાય છે. એ ઉદયરૂપ છે. બહારની ક્રિયા જે દેહની તમને જણાય છે તે તો ઉદયરૂપ છે. અંતરંગ સ્થિતિ એ તો જે છે તે જ છે. કોઈકને કાંઈક હોય ને કોઈકને કાંઈક હોય, તો એમાં કઈ એવું નથી.
તારા બે ચક્ષુ પ્રસમ રસમાં ડૂબેલા, પરમ શાંત રસને ઝીલી રહ્યા છે. તારું મુખ કમળ પ્રસન્ન છે, તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. આ વિતરાગ દેવની વાત ચાલે છે, સાચા વિતરાગ દેવ, કે તારો ખોળો સ્ત્રીના સંગથી રહી છે અને તારા બે હાથ શસ્ત્ર સંબંધ વિનાના છે. આને અહીંયા વિતરાગ દેવ કહેવામાં આવે. શસ્ત્ર સંબંધના છે એટલે નિર્ભય છે, નિર્ભયતા બતાવે છે. અને જેમાં નિર્ભયતા હોય તે જ ભગવાન હોઈ શકે, બીજો ન હોઈ શકે. જેને ભય છે તે કદી ભગવાન હોઈ શકે નહીં. અને ભય સંબંધી છે તો શસ્ત્ર રાખે. હા, ઓલા છે ને ઘંટાકર્ણ, ઓલા તીર લાખીને બેઠા છે, તો એને ભગવાન કહેવાય નહીં. કૃપાળુદેવ એક જગ્યાએ બહુ સારી વાત કરી છે. કૃપાળુદેવ એમ કે છે કે આટલું જો મને હોય તો હું મુક્તિની ઈચ્છા જ કરતો નથી. આ બધી નકામી લમણાજીક જ મારે નથી કરવી. જોયું છે ભરતભાઈ? કૃપાળુદેવ એમ કે છે કે આ બધી લમણાજીક મારે કરવી જ નથી. આ ભગવાન એ તમે ક્ષમાપણાના પાઠ બોલવા ને, એ પ્રભુના પાઠ બોલવા ને, યમ નિયમ બોલવો ને, આવશ્યક કરવું ને, પછી દીક્ષા લેવી ને, ખબર છે ને? છે કેટલામું પાનું છે? 156 પાનું. પાનું 156 લ્યો. આમ 21મો વચનામૃત છે ને, એવું કંઈક છે. 21-22 વચનામૃત, 21 વચનામૃત મુખ્ય છે. 21 વચનામૃત. બીજું ઘણું એમાં સારું સારું છે. કેટલા 108 બોલ છે નહીં 21માં? 126 છે. ઓહો, આ એમાં છે. જુઓ કેટલામો બોલ છે? 40મો બોલ છે. જો આટલું હોય તો મુક્તિની ઈચ્છા જ કરતો નથી. છે કેટલું હોય જુઓ. હે પ્રેમજીભાઈ, કેટલું હોય? વાંચો જોઈએ. કોણ વાંચે છે? ભલે. હા, આખી સૃષ્ટિ માંથી દરેક મનુષ્ય નહીં, પ્રાણી માત્ર, જીવ માત્ર સતશીલ ને સેવે. શીલ નામ આત્મચર્યા, શીલ નામ આત્મચર્યાને સેવે. એવું જો આખું વિશ્વ હોય તો મારે મોક્ષની ઈચ્છા કરવી નથી. બીજો બોલ. બોલો. આ નિયમિત આયુષ્ય જોઈએ. ગમે ત્યારે મૃત્યુ આવે એ કામ ના આવે. ભાઈ મૃત્યુ, આયુષ્ય તો નિયમિત જ છે, સમજાણું? પણ અહીંયા અનિયમિતતા બીજી નિયમિતતામાં ઘણી છે. એના ઉપર જરી અંગુલી નિર્દેશ કરે છે. એનું શું છે મોટામાં મોટી અનિયમિતતા? તો કે હું મરી જઈશ એને સમય સમય થયા કરે છે, ત્યારે એ ભૂલી જાય છે કે મારું તો મરવાનું નિયત છે. બરોબર છે? તેમાં પણ 60-70 થાય ને કાંઈક પડે ને કાંઈક દર્દ થાય ને, તો કે હવે ગયા, હવે જીવવાના નથી. ત્યાંથી શરૂ થઈ જાય. એ નિયમિત ન રહ્યું ને. નિયમિત છે પણ તારા જ્ઞાનમાં નિયમિત ન રહ્યું તો એ અનિયમિત થઈ ગયું. સમજાય? તો સમયે સમયે ગભરાય છે કે મને મૃત્યુ આવી જશે હવે ગમે ત્યારે, તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણો કા અહો રાચી રહો. દ્રવ્ય મરણ એક જ વખત છે, પણ ભાવ મરણ સમય સમયે. તો એ અનિયમિત તે કરી દીધું છે. નિયમિત છે. તો એવું જો હોય નિયમિત આયુષ્ય, તો મારે મોક્ષ નથી જોઈતો. સમજાણું? એટલે શું? નિયમિત આયુષ્ય હોય તો મારે મોક્ષ નથી જોઈતો. એટલે હું કદી મરતો જ નથી, મારું મૃત્યુ છે જ નહીં. આવો ભાવ નિરંતર ગૂંટાય તો ભય દૂર થઈ જાય. અને ભય જો દૂર થઈ જાય તો ઓલું યમરાજા દરવાજેથી પાછો વહી જાય. તો કે આને ડર જ નથી લાગતો, હું કરે ખેંચ જવા દે, બીજાને પકડો. કેમ કે કૂતરું છે, બિલાડું છે, વાઘ, સિંહ છે, અથવા તો કોઈ પણ રાની પશુઓ છે, આપણે જ્યારે ભય લાગે ને ત્યારે હુમલો કરે છે. તમે નિર્ભય હો ત્યાં સુધી હુમલો કરતા નથી. એનું શું કારણ હશે ભરતભાઈ?
તો કે તમારા નાભી કમળમાંથી એવી ભય નામની ગ્રંથિ પ્રગટે છે, જેની સામા પ્રાણીને ગંધ આવે છે, એટલે એ પ્રહાર કરે છે. સમજાય છે? આ થોડી યોગની વાત કરી. આ યોગ છે. નિર્ભયતાથી નિશંકતા હોય છે અને નિશંકતાથી નિર્ભયતા પ્રગટે છે. એટલે અહીંયા નિયમિત આયુષ્ય છે. નિયમિત, પણ તારા જ્ઞાનમાં બોલો, તારા જ્ઞાનમાં અનિયત. કેમ? મરી જઈશ ગમે ત્યારે, આખો દિવસ ભય લાગ્યા કરે છે. તેમાં 60, 70, 75, 80 થાય તો બસ થઈ ગયો. એને ભગવાન યાદ ના આવે, મરણ યાદ આવે. કેમ? એને ખબર છે કે અહીંયા તો કાંઈ કર્યું નથી. હવે કોને ખબર કઈ જગ્યા મળશે? અહીંયા તો સુવાનું ને ખાવાનું ને, કોઈને વઢી લઈએ તો કાંઈ બોલે નહીં. આપણે મોટા રહ્યા, હવે ત્યાં જઈશું તો ત્યાં શું હશે? એનો ભય છે. પાછો મરણનો ભય પણ એ નથી. એને ભય એનો છે તો કે ત્યાં સગવડ કેવી હશે ને ક્યાં જઈશું. છેલ્લે ભાગે જયારે છૂટે છે ને, આ પ્રાણ જાય છે ને, જયારે 10 પ્રકારનું પ્રાણ ત્યારે આ પૂતગલમાંથી છૂટે છે ને ભાઈ, ત્યારની વેદના જ્ઞાનીઓ એમ કે છે કે કરોડો વીંછીઓના ડંખ કરતા પણ ત્યારે વિશેષ હોય છે. એટલે શું થાય છે ત્યારે કે મોટે ભાગે એવી વેદના જીવને શું કરે છે? કોમામાં લઈ જાય છે, બેભાન બનાવી દે. બેભાન બનાવી દે એટલું તમારું પુણ્ય. સમજાય? બેભાન બનાવી દે એટલું તમારું પુણ્ય. અને કેન્સર થાય ને એની વેદના આવે તો એટલું પાપનું ઉદય. સમજાય છે? કોમામાં નાખી દે. પુણ્ય કોમામાં નાખી દે. કયું પુણ્ય? ઠીકરા જેવું હોય ઈ. જો ખરેખર આત્માને અનુસરતું જો પુણ્ય હોય તો ત્યાં જાગૃતિ રાખે, ત્યાં એ વેદના જણાય નહીં, આત્મા જણાય. અને જરા વેદની આવે તો એને પોતાને કે એમાં હું અડકવા ઉપડ્યો તને, તો દેહ છે એનું કામ કરશે. કાર્બન વળગાળાના પૂતગલો તે પોતે ઉભા કર્યા છે તો હવે તને પરેશાન કરશે, હવે ધીરો પર, એમ બોધ પોતે લે. એને બીજાને સંભળાવવાની જરૂર ના હોય. સંભળાવજો, અમે હવે જઈએ છીએ, નવકાર ગણજો. નવકાર ગણતા ગણતા નહીં, ગણાવતા સમાધિ મરણને પામ્યા. આ વાત તો એમ છે. ગણતા ને ગણાવતામાં ફરક ખબર પડી નહીં ને? પડી ભરતભાઈ? નવકાર ગણતા નહીં, ગણાવતા સમાધિ મરણને પામ્યા. 2 માં ઘણું અંતર છે. પણ ઓલો સમાધિમાં નવકાર ગણે છે એની એ ગતિ પંચમ ન થાય, અને ગણાવતા જાય એની એ પંચમ ગતિ ન થાય. નવકાર બંધ હોય તો જ થાય. એ કડી કેમ તો લીધું છે ને, કેવલી શરણમ પવજ્જામી, અરહંત શરણમ પવજ્જામી, સિદ્ધ શરણમ પવજ્જામી. એ તો નિમિત્તનું કથન છે. ખરેખર બાર ભાવનાઓની અંદર એક આત્મા શરણ છે એમ કીધું છે. જેને આત્માનું શરણું મળે તેને સમાધિ મરણ થાય. નવકારનું શરણું જે લેશે એને સમાધિ મરણ નહીં થાય. કઠણ પડે જીવને. હવે પ્રેમજીભાઈ પણ શું થાય? હવે વાત તો કઠણ પડે, કેમ કે મોટે ભાગે અત્યારે સમાધિ મરણ તો એને જ માનવામાં આવે છે. આ ક્યાંથી નીકળ્યું? નિયમિત આયુષ્યથી નીકળ્યું. એનો જન્મ અહીંયાથી થયો. પછી બોલો આગળ. નિરોગી શરીર. શરીરમાં કોઈ રોગ ના હોય તો મારે મોક્ષ નથી જોઈતો. રોગ છે જ નહીં. અને શરીરમાં રોગ હોય તો તને કઈ રોગી કહેવાય નહીં. આત્મામાં રાગ હોય તો તું આત્માનો રોગી છો, પણ આત્મામાં રાગ નથી અને શરીર રોગી છે તો એને રોગી કહેવાતું નથી ને તું માને છે, માટે તને રોગ છે. હવે શરીર નિરોગી રહે તો મારે મોક્ષની ઈચ્છા કરવી નથી. પછી તાક દીના દિન મજા કરે આખો દિવસ. હું પછી પરવા કરે કોઈ? એક શરીર બરોબર નિરોગી, એક પૈસો બરોબર, એક મિત્ર મંડળ બરોબર, ઘરવાળા સારા,
દીકરા કયા ઘરા, પુત્ર વધુ ડાય. હવે એને મોક્ષ શું છે? એક વાત છે આ તો. એને શું છે મોક્ષ? કયો? એને ભગવાન યાદ આવે? જો અમારે ના આવે. હવે યાદ બધું બરોબર છે, એ બધું એકથી કરીને આગળ સુધી. પૈસો એ છે, દીકરો ડાયો છે, પુત્ર વધુ ડાય છે, અને ખમા ખમા કરે વળી પાછા આવે તો. દીકરાની દીકરીઓ આવે એ ખમા ખમા કરે તો કે દાદી તું તો જોઈશે અમને, તું અમને છોડી જાય કામ નહીં. હવે એમાં ભગવાન ક્યાં યાદ આવે? શું છે નાની કે છે જુઓ નિરોગી શરીર. હવે આગળ ઓહો પછી તો બધું આવી ગયું એમ હાલે. હમણાં વાત આવી થોડીક. પત્ની એવી મળે કે પૂર્વના કોઈ પુણ્ય કર્યા હોય અને એની સાથે કોઈ શારીરિક રીતે પહેલા કે માનસિક રીતે બરોબર રહ્યા હોય, એ પત્ની તરીકે આવે તો એ મોક્ષની જરૂર ન પડે. કેમ કે એને પ્રત્યક્ષ મોક્ષનો અનુભવ સમયે સમયે ઘરમાં થયા કરે. દુકાને હોય તો 3 વખત ફોન આવે, પાણી પીધું? પાણી પી લેજો તમે, પાણી પીવાના બહુ ચોર છો, તમને યાદ નથી આવતો. હવે આવી પ્રેમી પ્રેમ સંપદા મળે, મોક્ષ કોણ માગે ભરતભાઈ? ગાડો હોય માગે. બહાર નીકળે ત્યારે પાકીટ હાથમાં આપે, મોબાઈલ હાથમાં આપે, રૂમાલ હાથમાં આપે, હાથમાં ફૂલ આપે, અત્તર છાંટી આપે, બેગ હાથમાં પકડાવે, ગાડી સુધી છોડવા જાય, બાય બાય કરે, ટાટા આવજો, પછી ખ્યાલ રાખજો, ટિફિન ટાઈમસર ખોલી લેજો, પાણી બરોબર પીજો, પાણી પીતા નથી. અને પછી ઘરેથી ફોન જાય, જમી લીધું? શું જમ્યા? કઈ મૂક્યું નથી ને? બધું ભૂખ લાગે છે બરોબર. હવે આવી પ્રેમી પ્રેમ સંપદા હોય તો ધર્મ હું કરવો પડે? ભાઈ તને ખબર નથી પ્રભુ, વૈરાગ્યનો જન્મ આ પંચમ કાળમાં જેટલો છે ને, જન્મ હો, ભોગ નથી કેતા, ફેર છે જરી. જેટલો આ કાળમાં જેટલો પણ વૈરાગ્યનો જન્મ છે ને, તેટલો પંચમ કાળ ચોથા કાળમાં જઈને ત્યાં નહીં મળે તને. હા, વૈરાગ્યની સંપત્તિ અહીંયાથી ભેગી કરીને જાજે, ત્યાં વૈરાગ્ય નહીં મળે. હા, આ વૈરાગ્ય અહીંયાથી ભેગો કરીને ગયો હોય તો તે વૈરાગ્યને અનુરૂપ તને મિત્ર મંડળી મળશે કે જે તને મોક્ષમાં લઈ જવા માટે તૈયાર બેઠી હશે. હા, વૈરાગ્ય તો અહીંયા જ વૈરાગ્ય, બીજે ક્યાં નહીં મળે. આ પંચમ કાળમાં વૈરાગ્ય જેટલો મળશે ને, એના પ્રસંગો જેટલા તને ઉપસ્થિત થશે ને, એટલા માવિદે ક્ષેત્રમાં ત્યાં નથી. હા, એ સુખ સુખ છે ને, સુખમ સુખમ કાળ છે. અને સુખમાં સામાન્ય રીતે જીવોને આ પંચમ કાળની અંદર ભગવાન યાદ ના આવે, પણ ક્યાંક જરી કંઈક આડું અવળું થાય ને, નમોરિયંતાણંગ નમોરિયંતાણંગ નમોરી, શું થયું શું થયું એ ખબર પડે હો. નમોરિયંતાણંગ ગણવા વાળો દુઃખી હોય સમજી લેવાનું. જે નવકાર ગણતો હોય નલિનભાઈ, એને સુખી ન સમજવો, દુઃખી સમજવો. હા, એ માં આવું કયો છો તમે? અહીંયા સાંભળવા કોણ આવશે? ના આવે તો કાંઈ નહીં, વાત તો સત્ય આ જ છે. નવકાર ગણનારો હોય તમારી બાજુમાં બેઠો હોય તો તમે પૂછજો, નવકાર ગણીને આંખ ખોલે ને આમ કરીને, તો કે ભાઈ શું છે, તકલીફ છે કઈ તમને લાગે છે? તો કે તમને કેમ ખબર પડી? તો કે હું ત્રિકાળ જ્ઞાની છું. તો કે તમે બધું આ જાણો છો? તો કે હા, હું જ્યોતિષ છું, બધું જાણું છું. તો કે હા, બહુ તકલીફ છે મને, એટલી તકલીફ છે, આજે સવારે ઝઘડો કરીને નીકળ્યો છું, ગાડીમાં બેઠો તો ટ્રેનમાં, અને પછી તમને પકડશે. કારણ કે ઓલા ઘરવાળા તો કોઈ પકડવા દે એવા નથી, એટલે કોક એને બહારનું પકડે, આશ્વાસન આપે. તો કે કાંઈ વાંધો નહીં, તમને જ્યારે બી સમય મળે ને તો મારી ઓફિસમાં આવજો, આ લ્યો કાઢ. એને થોડું આશ્વાસન આપનારો મળ્યો તો થયો. હવે ઘરમાં કોઈ હાથે નહોતું પકડતું, હાથ તો ઘરે ગયું, કોઈ વાણીએ નહોતું પકડતું. હાથમાં તો હજી આવવું પડે, પણ વાણીમાં તો સાંભળવામાં હોય ને, એ કોઈ સાંભળે નહીં, દુઃખી હતો એટલે નવકાર ગણતો હતો. નલિનભાઈ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, દુઃખી, બે દુઃખ,
એક સંસારનું દુઃખ, એક આત્મા પ્રાપ્ત નથી થતો તેનો ખેદ સહિત દુઃખ. પ્રભુ શ્રી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ગણતા તો સંસાર સંબંધીનું દુઃખ નહોતું, આત્મા પ્રાપ્ત નહોતો થતો એનો ખેદ હતો. એવા જીવ કેટલા આ કાળમાં. એ ખેદનું દુઃખ અને દુઃખનું ખેદ, એમાં બેમાં ઘણો ફરક છે. લોજિક સમજાય ને બરોબર તમને ભરતભાઈ? બોલો પ્રેમજીભાઈ. અચળ પ્રેમી પ્રેમ સંપદા. વાહ, મજા પડી ગઈ. એટલે તો અમે મોક્ષની ઈચ્છા જ નથી કરતા. અમે ચાલો હસો છો તમારા પર, અમારા ઉપર હસો છો, સેના ઉપર હસો છો, કોના ઉપર હસો છો? ચાલો. આજ્ઞાકીત અનુચર. સો નોકરો બધા કેવા હોય, કયા ગળા? તો મારે મોક્ષ જોઈતો નથી. ખમા ખમા કરીને ઉપર ઉભા હોય મારી ઉપર, મારા અનુચરો, નોકરો, કામવાળી સુદ્ધા. આવો ઘરે પણ કામવાળી પણ એક દિવસ ખાડો ન કરે. ના, મારા બાઈલા લઈ ત્રાસ હોતે. ઘરે બિચારા છોકરો માંદો હોય તો એને દવા લઈને પણ આવે. મેં હતા આલી દવા ગેવું ને પોરેચી. પેલા બાઈ હેરાન હોય લો. હવે એને મોક્ષની શું જરૂર? એવી બાઈને મોક્ષની શું જરૂર? બોલો. એને સહજાત્મ સ્વરૂપ ગણવાની શું જરૂર? એને નૌકાર ગણવાની શું જરૂર? એને વચનામૃત વાંચવાની શું જરૂર? દુઃખી હોય એ વાંચે, આ તો સુખી છે એમ કે છે કૃપાનંદ. કુળદીપક પુત્ર લ્યો એવો કયા કરો કે પપ્પા તમે મોડા આવજો, ભલા વાંધો નથી, હું છું, સંભાળું છું, ભલે જમી કરીને જરા આરામ કરીને જ આવજો. હા ભલે બેટા, હું આરામ કરીને આવી. પછી જ્યાં આરામ થઈ ગયો, 2 વાગી ગયા, પછી ફોન આવે વળી દીકરાને, તો કે પપ્પા કાંઈ વાંધો નથી, આજે ઓફિસમાં નિરાંત છે, પછી ઊંઘી જરાક થોડું ચા પાણી પીને પછી લટાર મારી ગાર્ડનમાં, ને પછી જરૂર પડે તો હું ફોન કરીશ, નહીં તો આજે આરામ કરો. હવે આવો દીકરો કયા ઘરો હોય એને મોક્ષ હું કરે? એને મોક્ષ, એને જરૂર શું મોક્ષની? આ વાત બહુ નાની છે પણ છતાં આપણા જીવનમાં બનતા પ્રસંગોને અનુરૂપ છે. એમાંથી આપણે મેળવી લેવું કે આત્માનું ખપ કેટલું અને સંસારના પદાર્થોનું ખપ કેટલું. આ તમારા નલિનભાઈ દીકરા બહુ ડાયા, જરૂર ન હોય આપણને, શું હોય હવે, ક્યાં મોક્ષની ક્યાં વળી જોવું? એના કરતા ઘરમાં છે આટલા બધા છે ને, આમાં ક્યાં મોક્ષ જોવું? વળે આપણને મોક્ષ સુખ જ છે ઘરમાં બેઠા તો. આવું છે પ્રભુ. એ સાચા સુખથી અજાણ છે એટલે આ કરે છે. આ ચાલો ટાઈમ થાય જરા. મોટા જ ન થવું. રડીને વસ્તુઓ માંગવી, ઝઘડીને માંગવી. હવે એવી જિંદગી હોય તો કોણ મોક્ષ માંગે? રીસ કરીને બધી ચીજો માંગી લેવી એ બાલ્યાવસ્થામાં બને. રડીને માંગવી, કોઈ મારે નહીં, અને મારે ને મમ્મી તો પણ લાગનો ટપલો હોય. હા, તો હવે એવી સ્થિતિ હોય બાલ્યા અવસ્થા સદાય રહેવાની હોય તો કોણ મોક્ષની માથાકૂટ કરે? બેટા શું જોઈએ તને? અને અત્યારની તો માઓને જયારે જોઈએ છીએ ને, મેં કીધું આમાં અમારી માં ક્યાં મળતી નથી. જરા કંઈક રડીએ ને કરીએ તો ઉપર બીજી ધોલ પડે. સ્કૂલેથી આવીએ ને રડતા આવીએ ને તો કે હું થયું? તો કે ઓલા છોરાએ માર્યું, તો કે તારા હાથ સુકાઈ ગયા હતા, અને એક પડે બીજી, ત્યાં પડી એક પડીને અહીંયા પડે બીજી માને. મેં કીધું અહીંયા કોઈ એવી માં નથી દેખાતી અત્યારે. એ રહી શકે હો ગમે તેવી સ્થિતિમાં. અત્યારની આ માઓ જે રીતે છોકરાઓને પાલન પોષણ કરે છે ને, એ 4 દિવસ ક્યાંક છોકરો એકલો પડે ને, ધંધા માટે જવું પડે ને, ત્યાંથી 10 કિલો વજન ઉતારીને આવે, અને પછી જુઓ માની હાલત. મારે મોકલવી જ નથી, ધંધો જ ના જોઈએ, હું કરું પણ હવે મારે પૈસા જ નથી જોઈતા. આઈ માં, હવે એને મોક્ષને શું મતલબ? ચાલો આગળ. બસ આ સતત ચાલતું હોય તો મને એક દિવસ પ્રભુ મળવાનો જ નક્કી છે. મારું આત્મચિંતન એવું ચાલે છે તત્વનું.
મને કોઈની ફિકર નથી, મને મોક્ષ મળશે જ, આવી અંદરથી શ્રદ્ધાનો ભણકાર. મારે મોક્ષ શું કામ જોઈએ છે? તો જ્ઞાનીઓ કહે છે, કૃપાળુદેવ કહે છે, અમનારે મોક્ષ જોઈતો જ નથી. બહુ નાની ઉંમરમાં કૃપાળુદેવે કહી દીધું, અમને મોક્ષની ઈચ્છા જ નથી, કેમ કે મોક્ષ અમારા ચરણોમાં વસે છે. હૃદયમાં એને માણીએ છીએ, એનો વસવાટ અમારા ચરણોમાં છે, હૃદયમાં એને ભોગવીએ છીએ. શું જરૂર છે અમારે મોક્ષની? આત્માની વર્તમાન પર્યાય સંપૂર્ણપણે જાગૃત રહીને અમને વેદન આપ્યા જ કરે છે, અને એ પર્યાયની જે પારિણામિકપણું છે એનું, એ તો મોક્ષ છે, એના સિવાય બીજું અમને કંઈ જોઈતું નથી. હવે મોક્ષે જઈશું ને ત્યાં સુખ માણીશું એવું તો છે નહીં, વર્તમાન સુખ છે. તો આટલું જો હોય તો મારે તમારી આ ક્ષમાપણાના પાઠની ભગવાન જરૂર નથી. તમને મસ્કો મારી અને મારે તમારી પાસેથી કંઈ કામ કઢાવવું નથી. અને આમે અમને ખબર છે કે તમે કોઈનું કામ કર્યું પણ નથી. બધા કહે છે ખરા કે અંજન ચોરને તાર્યો ને ચંદનબાલાને તાર્યો, પણ એ બધા પોતાથી તર્યા છે. હા, એમાં નિમિત્ત તમે હો તો હો, હા, બાકી કઈ બધા તર્યા પોતાથી છે. આવી ખુમારી, આવું જ્ઞાનનું પરિબળ તમારા જીવનની અંદર, એટલે આપણા જીવનની અંદર પ્રવેશે ત્યારે ભગવાન એમ કે સિંહનો બચ્ચો પેદા થયો, મારી સામે બળવો કરવા વાળો ઊભો રહ્યો. બાકી નમાલા તો બધા આવે છે, ભગવાન નાખજો, મારું મોક્ષ નાખજો, સુખ નાખજો, એવા ઘણા આવે છે. એવાને હું કરે વિશેષ કહેવા છે. ઓમ શાંતિ. 2 મિનિટ મૌન ચિંતન.